તો હેલો મિત્રો, કેમ છો? મસ્ત મજામાં છો? હું તમારો દોસ્ત રોહિત ડાવર જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છે, પણ ભાઈ સાયકલથી. તો આ રહી આપણી સાયકલ ઓકે થઈ ગઈ છે ને આપણે રોકાયા છે. જે અનારનું છે ને પૂરું ગોડાઉન અનારનું છે ને પેલી બાજુ સામે તરફ બધું ખેત છે ને બધી બાજુ અનાર દાડમનું ગોડાઉન છે. અહીંયાથી પાર્સલ થાય, પેકિંગ થાય, બધી બાજુ પહોંચે ટ્રાન્સપોર્ટથી. તો કઈ રીતે છે, બહુ મોટું છે ને રેડી છે, ઓકે છે અત્યારે. હવે આપણે પાછા આગળની તરફ બહારની તરફ નીકળીશું ધીમા ધીમા, કેમ કે જે ભાઈ હતા એ તો છે નહીં અહીંયા હે ને. તો કંઈ નહીં, હવે પણ આપણે ધીમા ધીમા આગળની તરફ નીકળીએ. ગોડાઉનથી તો નીકળી ગયા છે આપણે, હવે આગળની તરફ લગાતાર ચાલીશું, કેમ કે સવારમાં આપણે સાયકલ ચલાવીએ લગાતાર, પછી આગળ ચા પીશું અને ચા સાથે થોડો ઘણો નાસ્તો પણ કરીશું. સ્કૂલના છોકરા હતા ભાઈ, ખુશ થઈ ગયા જોઈને ને. જોરદાર છે ભાઈ, પ્રવાસ જાય છે એ પણ, આપણે પણ પ્રવાસ જ કરીએ છીએ. હા હા ઓકે, આપણે બી પ્રવાસ જ ચાલે છે, સાયકલ પ્રવાસ, હાઈસ્કૂલ પ્રવાસ છે. તો સ્કૂલના છોકરા હતા ભાઈ, ખુશ થઈ ગયા જોઈને ને. જોરદાર છે ભાઈ, પ્રવાસ જાય છે એ પણ, આપણે પણ પ્રવાસ જ કરીએ છીએ. હા હા ઓકે, આપણે બી પ્રવાસ જ ચાલે છે, સાયકલ પ્રવાસ, હાઈસ્કૂલ પ્રવાસ છે. પાછળ સ્કૂલ પ્રવાસી વિદ્યાર્થીઓ હતા, ના છોકરા હતા જે 6-7 ક્લાસવાળા હતા, પ્રવાસે નીકળ્યા હતા. તો એ છોકરાએ કીધું હશે એમના શિક્ષકોને કે મળવું છે સાયકલવાળાને. તો શિક્ષક સર હતા એ સાયકલ રોક્યા, મેડમ પણ હતા ટીચરો, સાયકલ રોકીને વરાયખા મળ્યા, છોકરાઓ જોડે વાતચીત કરી, બહુ મસ્ત લાગ્યું. તો હવે આપણે પાછા આગળની તરફ નીકળી ગયા ધીમે ધીમે, અને ચા પણ આપણે ત્યાં આગળ પી લીધી હતી. લગાતાર નીકળે છે, બપોરના 1 વાગ્યા છે. રસ્તો સિંગલ છે, થોડો કાચો રસ્તો છે ને. આપણે ધીમે ધીમે, આજે તો ખબર નહીં વજન વધારે થઈ ગયું એવું લાગે, થોડી એનર્જી ડાઉન છે. કંઈ નહીં, મોટિવેશનલ તો છે જ. લગાતાર સાયકલ ચલવી. હવે અહીંયાથી માતાના મઢ છે 60 કિલોમીટર, જોઈએ કેટલું ચાલીએ આપણે. બે પટાકા લેવા છે, એક 10 વાળી સ્ટિંગ ને એક દૂધની થેલી નાની, સામે દુકાન હતી ત્યાંથી લેવા છે. ભાઈને ખબર પડી કે ચલા યાત્રા કરે છે, તો ભાઈએ કીધું જમવાનું આવ્યા, જમી લો. મેં કીધું ના ચાલશે. તો ભાઈ આ પછી લીધો આપણે, આના પણ પૈસા નથી લીધા. પછી કે જમી લો. મેં કીધું ના. હવે થોડી વાર બેઠા છે અહીંયા રસ્તાની સાઈડમાં, સાયકલ આ રહી, થોડું 2 પડીકા ખાઈને પછી આગળની તરફ ધીમા ધીમા નીકળીશું. જમવાનું ભૂખ તો લાગે, પણ એમાં એવું છે કે ખાવા બેસે તો પછી વધારે ખવાઈ જાય ને, વધારે ખવાય પછી આરામ ને એવું જોઈએ. વધારે ખાયા પછી સાયકલને ચલાવે નહીં, કેમ કે ખાઈ લે પછી કેવું આરામ કરવું પડે ને, આવી રીતે. થોડું હવે પડીકા ખાઈને પછી પાછા આગળની તરફ ધીમા ધીમા નીકળીશું. પાછળ આપણે અડધો કલાક આરામ કર્યો આરામથી, અને આરામ કર્યો છે, પાછા આગળની તરફ નીકળી રહ્યા છે. રસ્તો તો સારો છે પણ કરકરી વાળો છે ને, થોડો ચાલ્યા કરીએ ધીમા આરામથી. ચા પી રહ્યા છે ભાઈ. આગળ ગાંવ જેવું હતું, નાનું, એટલું મોટું પણ નહીં. આપણે ત્યાંથી તો નીકળી ગયા છે ને આગળ આપણે માતાના મઢ આશાપુરા જઈ રહ્યા છે. ચા પીને પછી આપણે પાછા લગાતાર ચાલીશું, જેટલું ચાલે એટલું ચાલીએ, કેમ કે રસ્તો તો જોરદાર છે, સારો જ રસ્તો છે, પણ પેલો કકરીવાળો છે થોડો કેવો ને, એક સિંગલ પટ્ટી છે, એટલે રસ્તામાં થોડું પ્રોબ્લેમ પડે છે લાવવાનું. તો કંઈ નહીં, હવે ચા પીને પછી આપણે લગાતાર આગળની તરફ નીકળીશું. તો હવે આપણે ફક્ત 2 કિલોમીટર ચાલીને આપણે મંદિર છે આગળ લોકેશનમાં જોયું છે, ત્યાં જઈએ, સ્ટોપ કરીશું હવે આપણી યાત્રા. ને પેલા કંઈ જોઈએ જમવાનું કંઈ મળી જાય કે કેવું છે, જેમ આગળ જઈએ ત્યારે આપણને ખબર પડે. જય ભવાની લોજ આગળ હોટલ છે, લાગે ધાબુ, જોઈએ કેવું છે કેવું નહીં.
સાયકલ લગાતાર ચલાવીએ. 6 વાગ્યા છે ત્યારે. તો મંદિર છે સામેની તરફ, તો હવે આપણે ત્યાં જશું. તો અહીંયા સામેની તરફ મંદિર છે. આ કયું મંદિર છે? આ કયું મંદિર? बालकनाथ. तो आशापुरा बता दो. स्कूल बोलते हैं यहाँ पे जो संत है ना वो से वो. अच्छा અહીંયા વિસામો છે ને? हाँ विश्राम नो ऐसे लगभग. અહીં પેલા પદયાત્રી આવે ને પેલા ચાલીને જાય એ રોકાય છે લાગે. हाँ તો ચલો જઈએ હવે આગળની તરફ, ખબર પડે. મંદિર આવી ગયા છે. હવે આપણે પૂછીએ રહેવા માટે. ચા પણ તૈયાર કરીને લઈ આવ્યા ને ભાઈ, આવી ગયા છે કરીને ચા પણ લઈને આવ્યા. આવી રીતે ચા પીવાની કંઈ મજા જ અલગ આવે ને વાટકીમાં, જોરદાર એક મસ્ત મસ્ત મજાનો. ચલો ચા પીને આપણું કેમ્પ લગાવીએ પછી. તો આપણે ફાઇનલી કેમ્પ લગાડી દીધું છે. બીજા ભાઈ છે એ છે ભાઈ ઝારખંડથી સ્કેટિંગ યાત્રા કરે છે. અત્યારે આપણે જોડે જોડે જ ચાલીએ છીએ ને. તમને ટ્રેન લાગી દીધું છે. હવે સાયકલ પરથી આપણે સામાન ઉતારીને અંદરમાં મૂકીએ. આ છે કવર, પણ આનું અત્યારે કામ નહીં લાગે, પછી કરીએ. આજે ભાઈ ચટાઈ જે આપણે ટેન્ટની અંદર પાથરીએ હે ને, ચટાઈ અંદર પ્લાસ્ટિક છે, ચટાઈ પાથરીએ તો થોડુંક મુલાયમ ને હલકું લાગે. તો ચલો આપણે કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. ઓકે, બધું સામાન મૂકી દીધું છે અંદરની બાજુ. સામાન મૂકતા ટેન્ટ લગાવતે વાર નથી લાગતી, પણ સવારે ભાઈ પથારી ફરી જાય. કેમ કે છે ને સવારે અત્યારે બધું સામાન આમ તેમ ખોલીને બધું કપડાં આમ, ચાર્જિંગ આમ, બધું છૂટું છૂટું પડી રહે. કપડાં પેલી બાજુ, ચાર્જિંગ, ટુવાલ, રૂમાલ, બધું આમ તેમ. સવારમાં ઉઠીને પછી ભાઈ ગોઠવવાનું એ પ્રોબ્લેમ છે. સવારે પ્રોબ્લેમ થાય, સાંજે લગાવવામાં, ટેન્ટ લગાવવામાં, અને બીજું સામાન ઉતારી મેકવામાં કોઈ પ્રોબ્લેમ નથી થતી. પણ સવારે તો ભાઈ એટલી પ્રોબ્લેમ થાય, બધું ગોઠવવું પડે, પાછું બધું કમ્પ્લીટ કરવું પડે ને. આપણું ફાઇનલી ટેન્ટ લાગી ગયું છે. તો લાગી ગયું કમ્પ્લીટ ટેન્ટ કમ્પ્લીટ લાગી ગયું છે. તો હવે ચલો મળીએ. કામ લાગી છે નીચે કોલમ છે નથી. હા નીચે છે ને, આપણે સુતા હોઈએ એટલે ઉડે નહીં. હા નહીં ઉડે, પૂરું પેક આવે.
તો આપણું તો 10Kનું લાગી ગયું છે, બધું સામાન એમ તેમ મૂકી દીધું છે. તો આજનો વિડીયો અહીંયા સુધીનો હતો અને આવતીકાલે આપણે આશાપુરા મંદિરે પહોંચી જઈશું, માતાના મઢ હે ને. આજે સરસ એવી રોકાવાની જગ્યા મળી છે, જે અહીંયાથી યાત્રો પેદલ ચાલે છે ને, ચાલીને યાત્રા જાય છે આશાપુરા. તો એમના માટે અહીંયા વિશ્રામ ગૃહ છે, રોકાવા માટેનું સરસ એવું મજાનું છે. તો આપણે રોકાઈ ગયા છે ને આપણી સાયકલ આ રહી હે ને, સામેની તરફ છે આપણી સાયકલ, રોકાઈ ગયા છે. તો વિડીયો સારો લાગતો તો તમે એક લાઇક તો કરી શકો, અને લાઇક સાથે સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. તમારો એક સબસ્ક્રાઈબર અમને મોટી